ચાલો સ્ટુડન્ટ્સ, હવે જે આપણે આગળની જે સવલત છે એ બહુ મહત્વની છે. ઓકે, લગભગ દાખલામાં કાં તો જો એક ખાસ યાદ રાખજો, દાખલામાં એક તો ઘર ભાડા ભથ્થાવાળો પોઈન્ટ હોઈ શકે, કારણ કે કર્મચારીને રહેવા માટે શું હોય, ઘરની જરૂરિયાત તો પડતી જ હોય છે. ઓકે, એટલે એક ઘર ભાડા ભથ્થું હોઈ શકે, અથવા તો મકાનની સવલત. આ લગભગ દરેક દાખલામાં હોય, બેમાંથી એક પોઈન્ટ. કાં તો પૈસા આપી દે તો ભથ્થાવાળી ગણતરી આપણા ભાગે આવે, અને કાં તો મકાનની સવલત આપી દીધી હોય તો એની ગણતરી તો આપણે કરવી જ પડે. ઓકે, એટલે આ એ રીતનું છે. અને પ્રેક્ટિકલી હવે દાખલામાં જે સવલતો પૂછાઈ શકે એ પ્રકારની સવલત આ છે. બરાબર, દાખલામાં હોય જ છે આ પ્રકારની સવલત. એટલે આપણે હવે જોઈ લઈએ. તો સવલતો આપણે ચેક કરવા જઈએ તો આમાં એક તમને સીધું એક ચેક આપણે પેજ નંબર 145 ઉપર આપેલું છે, બિન સજાવટવાળા મકાનની સવલતનું મૂલ્યાંકન. કેવું? બિન સજાવટવાળા મીન્સ શું? આમ સુશોભન કરીને રાખતા હશે ઘરને, એ રીતની વાત છે નહીં. ઘરમાં ફર્નિચર હોય તો એને સજાવટવાળું મકાન કહેવાય. બરાબર, એક વખત સેટ કરી લઈએ. ઓકે, એટલે તમને ખાલી એટલું જ કહેવાનું કે જ્યાં આગળ સજાવટવાળો શબ્દ છે, બિન સજાવટ એટલે શું? તો કે એમાં ફર્નિચર ઇન્ક્લુડ થતું નથી. બરાબર, ફર્નિચર વગરનું મકાન. હવે જો આમાં તમે આ પ્રકારની જો સવલત, એટલે કે કર્મચારીને રહેવા માટે તમે ઘર આપો છો અને એ બિન સજાવટવાળું છે, ઓકે, તો તમારે અહીંયા આગળ સૌથી પહેલાં તો એનું મૂલ્યાંકન કરવા માટે તમને બે ભાગ આપેલા છે. એક સરકારી કર્મચારી અને બીજું છે એ બિન સરકારી. ઓકે, અથવા અન્ય કર્મચારી અંદર શબ્દ વાપરેલો છે. ખાસ યાદ રાખજો, એના માટે શું કીધેલું છે? તો કે જો આ પ્રકારની સગવડ મળતી હોય તો લાયસન્સ ફી એમાંથી બાદ કર્મચારીએ આપેલ ફાળો. ઓકે, લાયસન્સ ફી એટલે શું? તો કે કર્મચારી પાસેથી એક પ્રકારે સરકાર છે એ શું કરે છે, જે ક્વાર્ટર આપે. તમને બધાને ખબર હશે કે સરકારી કર્મચારી શું મળે? ક્વાર્ટર રહેવા માટે. ઓકે, તો કોઈ પણ પ્રકારનું ક્વાર્ટર આપેલું છે તો એના માટે શબ્દ ભાડું નથી વાપરતી સરકાર પોતાની સિસ્ટમની અંદર આ બાબત માટે ભાડા નામના શબ્દનો ઉપયોગ કરતી નથી. શેનો ઉપયોગ કરે છે? લાયસન્સ ફી. ઓકે, સપોઝ એ લાયસન્સ ફી આખા વર્ષ દરમિયાન 50,000 રૂપિયા થતી હોય તો કર્મચારીને પણ સરકાર કહેશે કે ભાઈ તમારે દર મહિને અમુક પૈસા છે અમને ચૂકવવા પડશે. સપોઝ તો કે દર મહિને તમારે 1,000 રૂપિયા આપી દેવાના. તો 1,000ના એક વર્ષના ગણો તો કેટલા રૂપિયા થઈ ગયા? 12,000 રૂપિયા. એટલે કે કર્મચારીએ ભર્યા કેટલા? 12,000. લાયસન્સ ફી સરકારે કેટલી ડિસાઈડ કરી? 50,000. તો બાકીના જે 38,000 છે એ કેવા થઈ જાય? કરપાત્ર. એટલે કે જે પણ મફત હિસ્સો છે અથવા તો જેના માટે કર્મચારીએ પૈસા ચૂકવ્યા નથી, એવો ભાગ છે એ હંમેશા શું થઈ જશે? કરપાત્ર થશે. તમારે એટલું જ યાદ રાખવાનું, જો તમે કર્મચારી પાસેથી પૈસા લઈ લ્યો છો તો એ સવલત હે નહીં મન કયો, તો વેચાતી સવલત એ બજારમાંથી મળે. તો કંપની અથવા તો એમ્પ્લોયર જે સંસ્થા છે એ તમને ફેસિલિટી આપે તો ફેસિલિટી કહેવાય કોને? મફતમાં આપી હોય તો. બાકી તો પૈસા દઈને તો તમને બહારથી પણ સવલતો મળી જવાની છે. ઓકે, એટલે તમે જે પણ કર્મચારી પાસેથી, દરેક સવલતમાં જ્યાં પણ કર્મચારી પાસેથી ફાળો ઉઘરાવી લેવામાં આવે
એટલે સવલતની જે રકમ હોય એમાંથી કર્મચારીનો ફાળો માઇનસ થઈ જાય, બાકીની રકમ જ શું થશે? કરપાત્ર થશે. હવે તમે કહેશો સર આ સમજાઈ ગયું કે ભાઈ સરકારી કર્મચારી હોય તો લાયસન્સ ફી, જે પણ સરકાર લાયસન્સ ફી એટલે સરકારે નક્કી કરેલું ભાડું, એમાંથી કર્મચારીએ આપેલ ફાળો છે એ માઇનસ કરી નાખવાનો. પણ સર કર્મચારી છે એ દર વખતે ગવર્મેન્ટ હોય એ તો જરૂરી નથી, બરાબર? અમુક કર્મચારી છે એ કેવા હોય? પ્રાઇવેટ અથવા તો સામાન્ય કર્મચારી હોય. અંદર અન્ય કર્મચારી એવો શબ્દ પણ વાપરેલો છે. ઓકે, તો જો આમાં બે શરત છે. કંપનીની પોતાની માલિકીનું હોય મકાન, કંપનીની માલિકીનું મકાન હોય એટલે કે કંપની પોતે, સપોઝ હું તમને એક એક્ઝામ્પલ આપું કે કંપની પોતે આમ મોટો આખો ફ્લેટ બનાવેલો છે, આખો ફ્લેટ છે એ કર્મચારીને રહેવા માટે આપી દીધો હોય. જો એ મકાન કંપનીની માલિકીનું હોય તો ક્રાઇટેરિયા શું છે? તો 3 ક્રાઇટેરિયા છે. થિયરીમાં ન પડતા પેજ નંબર 145 ઉપર એનો ચાર્ટ આપેલો છે, એ જ તમારે ધ્યાનમાં લેવાનો છે. જો 10 લાખથી 10 લાખ કે તેથી ઓછી વસ્તીવાળું શહેર હોય તો પગારના 7.5% જેટલી રકમ કરપાત્ર ગણવાની. પછી જો બીજો ક્રાઇટેરિયા શું છે? તો કે 10 થી 25 લાખ, 10 થી 25 લાખ જો સંખ્યા હોય શહેરની, બરાબર, તો આ ક્રાઇટેરિયા છે એ 7.5% ની બદલે પગારના 10% રકમ કરપાત્ર થઈ જાય. ઓકે, ત્રીજો ક્રાઇટેરિયા 25 લાખથી વધુ હોય શહેરની વસ્તી તો પગારના 15%, જોઈ લઈએ આ 15% જ આપેલા, 15% રકમ કરપાત્ર. ઓકે, હવે જો તમે કહેશો કે સર આમાં અમને કઈ રીતે ખબર પડે કે એ શહેર છે એ 10 લાખથી ઓછા વાળું છે કે 10 થી 25 લાખની વસ્તી વાળું છે કે 25 લાખથી વધુ વાળું છે? રકમમાં સ્પેસિફાઈ કરશે. ઓકે, દરેક દાખલામાં તમને કહેશે કે શહેર છે એ આટલી વસ્તીવાળું છે. એટલે ખાસ યાદ રાખજો, જ્યારે કંપનીની માલિકીનું પોતાનું હોય મકાન તો આ રીતે. કેમ? તો કે માલિકીનું હોય તો કંપનીએ કોઈ ભાડું ચૂકવવાનું જ કોઈને. મકાન આખું જ્યારે કંપનીની માલિકીનું છે તો કંપનીએ થર્ડ પાર્ટીને કોઈને ભાડું ચૂકવવું પડતું નથી. ખાસ યાદ રાખજો, ભાડું ચૂકવવું પડતું નથી. માઇન્ડમાં ક્લિયર રાખો. તમે પોતે માલિક છો, તમે કોને ભાડું ચૂકવશો? તમે તમારા કર્મચારીને. સપોઝ હું કોઈ કંપનીનો ડિરેક્ટર, હું એમ કહું કે 25 જણા મારા છે કર્મચારીઓ, એના માટે મેં ફ્લેટ આપેલો છે ને ફ્લેટ આખો છે મારી માલિકીનો છે, તો મારે કોઈ બીજાને ભાડું ચૂકવવાની કોઈ જરૂર રહેતી નથી. એટલે અહીંયા ક્રાઇટેરિયા હું મૂક્યો, જો 10 લાખથી ઓછી વસ્તીવાળું શહેર હોય તો પગારના 7.5%, 10 થી 25 લાખ હોય તો 10% રકમ પગારની, 25 લાખથી વધુ હોય તો 15%. હવે તમે કહેશો સર અહીંયા પગારની ડેફિનેશન શું? કારણ કે આગળના દાખલાઓમાં આપણે બધાને ખબર, કોઈક જગ્યાએ મૂળ પગાર ધ્યાનમાં લેતા, પછી એમાં મોંઘવારી ભથ્થું પ્લસ કરતા. તો આમાં કઈ રીતે? તો આમાં તમારે સમજી લેવાનું કે પગાર બરાબર તમારે મૂળ પગાર ધ્યાનમાં લેવાનો છે. પહેલું તો મૂળ પગાર, બીજું કરપાત્ર ભથ્થા, કરપાત્ર રકમો ભથ્થાની, બરોબર, ભથ્થામાં જે પણ કરપાત્રતા હોય. પછી મોંઘવારી ભથ્થું, જો નિવૃત્તિના લાભમાં ધ્યાનમાં લેવામાં આવતું હોય તો, બરોબર, આપણે આની પહેલા આ પોઈન્ટ આવી ગયો છે. પછી બોનસ, પાંચમું કમિશન. આને બધા શોર્ટમાં BABC કે શું કે
BABC તમારે જો યાદ રાખવું હોય તો B એટલે બેઝિક સેલરી, A એટલે કે એલાઉન્સીસ, પાછો બીજો B આવે એટલે કે બોનસ, અને C એટલે શું? કમિશન. ઓકે, બેઝિક સેલરી એટલે કે મૂળ પગાર, એલાઉન્સ એટલે કે ભથ્થા, બોનસ નું ગુજરાતી ખાલી હું ગુજરાતીમાં લખી નાખું બોનસ, અને કમિશન નું કમિશન. એટલે BABC નો ટોટલ કરવામાં આવતો હોય છે. ઓકે, હવે આ તો બરોબર છે. તમે કહો કે સર હાલો મકાન છે એ કંપનીની માલિકીનું હોય અને કર્મચારીને ભાડે આપી દીધું વાપરવા માટે, આમના ફેસિલિટી ભાડા વગર આમના, તો 10 લાખથી ઓછી વસ્તી હોય તો પગારના 7.5% રકમ, 10 થી 25 લાખ હોય તો 10% રકમ, 25 લાખથી વધુ વાળી રકમ હોય તો 15% થી પગાર છે એ પગારના 15% રકમ છે એ તમારે ધ્યાનમાં લેવાની. હવે અહીંયા આગળ તમને બીજી એક વસ્તુ કીધી કે પગાર. તો પગાર એટલે શું સર? તો પગારમાં આટલી વસ્તુ ઇન્ક્લુડ થાય: મૂળ પગાર, કરપાત્ર ભથ્થા, મોંઘવારી ભથ્થું અલગથી એટલે લખ્યું જો નિવૃત્તિના લાભમાં હોય તો જ ધ્યાનમાં લેવાનું છે, બોનસ અને કમિશન. અને શોર્ટમાં મેં તમને એ પણ કહી દીધું કે આને BABC ના નામથી ઓળખવામાં આવે છે કે ભાઈ અહીંયા આગળ પગાર એટલે શું, ઇંગ્લિશમાં એને શું કહી દેવાય? BABC, બેઝિક સેલરી પ્લસ એલાઉન્સ પ્લસ બોનસ અને પ્લસ કમિશન. ઓકે, ખાસ યાદ રાખજો દાખલો ગણવા માટે હવે આ બધી વસ્તુઓ છે એ તમારા માટે મહત્વની થતી જાય છે. એટલે એવું ન બનવું જોઈએ કે હવે તમે કેરલેસ રહ્યો. બરાબર, અત્યાર સુધી જે આગળની જેટલી વસ્તુઓ તમે ભણ્યા આ તમારા માટે શું થઈ જાય છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે દાખલામાં આવશે સીધો. બરાબર, ઘર ભાડા ભથ્થું છે એ ડાયરેક્ટ દાખલામાં આવે. બરાબર, મનોરંજન ભથ્થું છે તો એ ડાયરેક્ટ ઘણીવાર કોક વાર દાખલામાં આવી જાય. પણ આમ જોવા જઈએ તો દરેક તમને એમ કહું ને કે ભથ્થા છે ને તો એમાં ખાસ અને મહત્વનો પોઈન્ટ કયો થઈ ગયો? તો કે ઘર ભાડા ભથ્થાનો. એવી રીતે જ તે અહીંયા આગળ તમે સવલતો ઘણી બધી જોઈ કે ભાઈ કર મુક્ત તમે જોઈ લીધી, બરાબર, વિશિષ્ટ કર્મચારી જોઈ લીધા. તો સૌથી ઇમ્પોર્ટન્ટ સવલત કઈ દાખલામાં કઈ આવી શકે? તો કે આ સવલત છે આવી શકે. તમને આ ક્રાઇટેરિયા છે યાદ રહેવો જોઈએ. ઓકે, હવે જો અત્યાર સુધી આપણે જે ડિસ્કશન કર્યું ને એ બિન સરકારી કર્મચારી હોય તો કંપનીની પોતાની માલિકીનું મકાન હોય તો, પણ એવું જરૂરી નથી કે દર વખતે કંપની આગળ પોતાની માલિકીનું જ મકાન હોય. એની પાસે એણે પોતે ભાડે લીધું હોય એવું પણ બની શકે છે. તો જે ભાડા માટેનો ક્રાઇટેરિયા છે એ તમારે જોઈ લેવો પડે કે જ્યારે મકાન માલિક પોતે ભાડેથી મકાન લે, ભાડેથી કંપની મકાન લે તો એ પરિસ્થિતિમાં કઈ રીતે કરપાત્ર થાય? તો તમારે કંપનીએ ખરેખર ચૂકવવા પાત્ર ભાડાની રકમ, ચૂકવવા પાત્ર ભાડાની રકમ આ પહેલો ક્રાઇટેરિયા. ઓકે, બીજો ક્રાઇટેરિયા શું છે? અથવા પગારના 15%. પગારના 15%. પગાર એટલે પાછું અહીંયા આગળ જે આપણે ડિસ્કસ કર્યું BABC, બરાબર, પગારના 15%. જે રકમ ઓછી હોય તે, એટલે કે આ બંનેમાંથી જે ઓછું હોય તે તમારે ધ્યાનમાં લેવાનું છે. અહીંયા આગળ શહેરની વસ્તી ધ્યાનમાં લેવાની નથી. શહેરની વસ્તી ધ્યાનમાં લેવી નહીં. ઓકે, કેમ? તો કે અહીંયા આગળ બધા ક્રાઇટેરિયા આપ્યા તો તમને એમ થાય કે પગારના 15% લખ્યું, તમારે ધ્યાનમાં લેવાનું નથી. શહેર ગમે એ હોય, જો મકાન ભાડેથી લીધેલું છે કંપનીએ, ઓકે, તો કંપનીએ ખરેખર ચૂકવવા પાત્ર ભાડાની રકમ અથવા પગારના 15% જે ઓછું હોય એ તમારે ધ્યાનમાં લેવાનું છે. ઓકે,
સારું, ચાલો. તો હવે મેં તમને કીધું એમ કે આને આ વસ્તુ દાખલામાં પૂછાતી હોય છે વારંવાર, તો આપણે એકાદો નાનો એવો દાખલો લઈ લઈએ આનો. ઓકે, એટલે નેક્સ્ટ પાર્ટમાં આપણે એનો દાખલો છે એ આગળ ગણવાનો શરૂ કરી દઈશું. ઓકે.